નમસ્કાર, સ્વાગત છે આપનું સ્પેશિયલ રિપોર્ટમાં. આપની સાથે હું છું પ્રિયંકા. ચીન પોતાના અર્થતંત્રને મજબૂત કરવા પડોશી દેશ તેમજ વિશ્વના અન્ય દેશો સાથે સતત દગાબાજી કરતું આવ્યું છે. વિશ્વને કોરોનાની ભેટ આપી કોરોનાના ઉપકરણો વિશ્વને વેચીને અર્થતંત્ર મજબૂત કરવાના ચીનના ઈરાદા પણ ખુલ્લા પડી ગયા. પરંતુ કુદરત ચીનના અર્થતંત્રને થપાટ મારી રહી છે. ભયાનક પૂરમાં ચીનમાં બધું જ તબાહ થઈ ગયું. વિશ્વમાં દાદાગીરી કરતા ચીન પર કુદરતે પૂરના પ્રહારથી અર્થતંત્ર પર વાર કર્યો. ચીનના અર્થતંત્ર પર કુદરતનો સૌથી મોટો પ્રહાર. પૂર સામે ચીનનો ઘમંડ ચકનાચૂર. કોરોનાના બવંડરમાં દુનિયાને ધકેલનાર ચીન હવે કુદરતની એવી ત્રાસદીનું સાક્ષી બની રહ્યું છે. ચારે તરફ માત્ર તબાહી અને બરબાદીનો ખોફનાક મંજર નજર આવી રહ્યો છે. કુદરતી તબાહીની આ તસવીરોએ ચીનના ઘમંડને એક ઝટકામાં ચકનાચૂર કરી દીધું. કોરોના કાળના આ સમયમાં પૂરથી જે તબાહી સામે આવી છે તેની સૌથી મોટી અસર ચીનની અર્થવ્યવસ્થા પર પણ થઈ છે, જેનો ચીન દમ મારે છે. પરિસ્થિતિ એટલી વિકટ છે કે પૂરના પ્રકોપના કારણે ચીનને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ચીનના સરકારી આંકડા બતાવે છે કે ચીનને પૂરથી 1,93,000 કરોડનું નુકસાન થયું છે. ચીન પર આ કુદરતી પ્રહારને આ રીતે સમજી શકાય કે અહીં અનેક રાજ્યોમાં સતત વરસાદના કારણે તમામ ડેમ ઓવરફ્લો થયા છે, જેના કારણે મધ્ય અને દક્ષિણ વિસ્તારમાં પૂર અનેક પડકાર લઈને આવ્યો છે. 始终把人员的提前转移避险放在最突出的位置，要求转移避险更加坚决果断。各地紧急转移安置群众400.6万人，为近年来最多。 વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પૂરના આ પ્રકોપ સામે લાચાર બની ગઈ છે. છેલ્લા એક દશકમાં ચીને આટલી તબાહી ક્યારેય નથી જોઈ. પૂરના કારણે ચારે તરફ માત્ર ને માત્ર તબાહીનો મંઝર છે. સૌથી મોટી મુશ્કેલી આ વાતની છે કે છેલ્લા ઘણા વર્ષોથી પૂર જે વિસ્તારમાં નહોતું પહોંચ્યું ત્યાં પણ પૂરે જાનમાલને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ચીનના શહેર હોય કે ગામ, ચારે તરફ તમામ સ્થળો પર પૂરે કબજો જમાવી દીધો છે. રાહત અને બચાવ દળ 24 કલાક લોકોની મદદમાં લાગી ગયા છે. તેમ છતાં ચીનની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. માનવામાં આવી રહ્યું છે કે ચીનને આ વખતે પૂરના કારણે જ જે નુકસાન થયું છે તે છેલ્લા 5 વર્ષની તુલનામાં 15% વધારે છે. ચીન સામે આ મુશ્કેલી અનેક દશકો બાદ આવી. નુકસાનનું સાચું આંકલન કરવું મુશ્કેલ છે, પરંતુ છેલ્લા 5 વર્ષમાં પૂરના કારણે ચીનને જે નુકસાન થયું, આ નુકસાન તેનાથી 15% વધારે છે. દાવા પ્રમાણે છેલ્લા 100 વર્ષમાં ચીને આટલી હદ સુધી તબાહી ક્યારેય જોઈ નથી. ચોંકાવનારી વાત તો એ છે કે જૂન મહિનાથી શરૂઆતથી ચીન પર તોફાન, વરસાદ અને પૂરનો કહેર શરૂ થયો છે, જે અત્યારે પણ યથાવત છે. એ જ કારણ છે કે ચીનમાં પૂરના કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા. સરકારી આંકડા પ્રમાણે ચીનમાં પૂરના કારણે 200થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. સેંકડો લોકો અલગ અલગ રાજ્યોમાં લાપતા છે. 54,000થી વધુ મકાન ધરાશાયી થયા. ચીન હાલ એવા સમયમાંથી પસાર થઈ રહ્યું છે જેની સામે અનેક પડકાર છે. ચીન પર આરોપ છે કે તેણે દુનિયાને કોરોના વાયરસના ખતરાની ચેતવણી ના આપી, જેનું પરિણામ એ આવ્યું કે દુનિયા કોરોનાની ઝપેટમાં આવી ગઈ. અને હવે કોરોના કાળમાં જે ચીનને દુનિયાની સૌથી બીજી મોટી અર્થવ્યવસ્થા માનવામાં આવે છે તે ચીનની અર્થવ્યવસ્થા પૂરમાં તણાઈ ગઈ. જે ચીન પાડોશી દેશોની જમીન પર ખોટી નજર રાખી રહ્યું છે, હવે પૂરમાં પોતાની જમીન બચાવવા રાત દિવસ એક કરી રહ્યું છે. તેમ છતાં કુદરતનો ગુસ્સો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.
કોરોના કાળમાં થયેલા નુકસાન બાદ ચીનની સ્થિતિ દાઝ્યા પર ડામ આપવા જેવી છે. પાણીના પ્રહારથી ચીનમાં હાહાકાર. પોતાની ભૂલની સજા ભોગવી રહ્યું છે ચીન. ખુરશી બચાવવાના પ્રયાસમાં રાષ્ટ્રપતિ જિનપિંગ. એક તરફ જ્યાં કુદરત સાથે છેડછાડની મુહિમ ચાલી રહી છે તો બીજી તરફ ચીન એક એવો દેશ છે જેણે કુદરત સાથે બાથ ભીડી છે. ચીન ના તો પ્રકૃતિના નિયમો માનવા તૈયાર છે ના તો તેની કોઈ ચિંતા છે. ચીન કુદરતના નિયમો બદલવાની મથામણ કરી રહ્યું છે. ચીનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં લગભગ 90,000 ડેમ બનાવવામાં આવ્યા. દેશની સૌથી મોટી નદી યાંગસે પર ચીને 200થી વધારે ડેમ બનાવ્યા છે. જેમાં એક ડેમ દુનિયાનો સૌથી મોટો ડેમ છે અને તેનું નામ છે થ્રી ગોર્જેસ ડેમ. થ્રી ગોર્જેસ ડેમને ચીન પોતાની શક્તિની મિસાલ ગણાવી રહ્યું છે, પરંતુ હવે આ જ ડેમ ચીન માટે સૌથી મોટી મુશ્કેલી બન્યો છે અને પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે આ ડેમના કારણે સમગ્ર ચીનમાં ભૂખમરો આવી શકે છે. ચીનમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ થઈ રહ્યો છે. વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના દરવાજા ખોલી દેવાયા છે. દરવાજા ખોલી દેવાતા મોટો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો. પાણીના દબાણથી ડેમનો એક ભાગ તૂટી ગયો. ડેમ તૂટવાથી અને પૂરના કારણે સરકાર સવાલોના ઘેરામાં છે. દુનિયાના સૌથી મોટો ડેમ થ્રી ગોર્જેસ ડેમને ચીન પોતાની શાન ગણાવે છે અને ડેમને બનાવવા વિરુદ્ધ જે અવાજ ઊભો થયો તેને ચીને અવગણના કરી, પરંતુ હવે આ જ ડેમ ચીન માટે સૌથી મોટો ખતરો બન્યો છે. ચીનમાં જ હવે વિનાશનો ડેમ તરીકે તે ઓળખાવા લાગ્યો છે. એટલા માટે હવે ચીનમાં ડેમને લઈ વિરોધના સૂર સંભળાઈ રહ્યા છે. થ્રી ગોર્જેસ ડેમના કારણે ચીન પર સૌથી મોટો ખતરો તોળાઈ રહ્યો છે, પરંતુ મજબૂરી એ છે કે ચીન આ વાત સ્વીકારી નથી રહ્યો. કેમ કે ચીન સરકારે આ ડેમ વિરોધ હોવા છતાં બનાવ્યો હતો અને તેને બનાવવા પોતાની તમામ શક્તિ લગાવી દીધી હતી. પૂરે પણ આ વર્ષે રેકોર્ડ તોડ્યો છે, જેના કારણે હવે ડેમ તૂટવાનો ખતરો વધી ગયો છે. સરકાર દહેશતમાં છે. પાણીનું દબાણ વધવાના કારણે ડેમનો એક ભાગ ધરાશાયી થયો છે અને તેને પણ સરકાર છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ જ્યારે દબાણ વધ્યું તો સરકારને સ્વીકારવું પડ્યું કે ડેમનો એક ભાગ તૂટી ગયો છે. આ વર્ષે ભારે વરસાદના કારણે થ્રી ગોર્જેસ ડેમને લઈ સરકારે જે દાવા કર્યા હતા તેની પોલ ખુલી ગઈ. ચીનના સોશિયલ મીડિયામાં સરકાર સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ચારે તરફ ઘેરાયેલી સરકાર પોતાને બચાવવા સરકારી ટીવી ચેનલ અને અખબારોનો સહારો લઈ રહી છે, જેમાં થ્રી ગોર્જેસ વિશે સતત લખવામાં આવી રહ્યું છે. ચીનના અખબારોમાં આ પ્રકારનો લેખ છાપવો એ બતાવે છે કે સરકાર થ્રી ગોર્જેસ ડેમને લઈ દેશમાં વધી રહેલા ગુસ્સાને શાંત કરવા ઈચ્છી રહી છે અને આ લેખ સરકારના ઇશારા પર છપાઈ રહ્યા છે. ચીન માટે થ્રી ગોર્જેસ ડેમ મોટી મુશ્કેલી બની ગયો છે. કેમ કે એક તરફ તો ડેમ બચાવવા છોડવામાં આવી રહેલું પાણી લાખો લોકોને બેઘર બનાવી રહ્યું છે, બીજી તરફ મોટા પ્રમાણમાં પાકને પણ નુકસાન થયું છે.
જેના કારણે ચીનમાં ભૂખમરો તેજીથી વધી રહ્યો છે. યોગસે નદી તિબ્બતથી નીકળી 6300 કિલોમીટર રસ્તો કાપી વુહાન, શંઘાઈ જેવા શહેરોમાંથી પસાર થઈ પૂર્વી ચીન સાગરને મળે છે. યોગસે નદી ચીનનો ધબકારો માનવામાં આવે છે, પરંતુ તે દર વર્ષે ચીની વિસ્તારમાં તબાહી મચાવે છે. ચીને આ તબાહી રોકવા માટે થ્રી ગોર્જસ ડેમ બનાવ્યો, પરંતુ આ વર્ષે ચીનના દક્ષિણ વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ડેમના દરવાજા ખોલવા પડ્યા, જેના કારણે દક્ષિણી ચીન સાગરમાં તબાહી પહેલાથી અનેક ગણી વધી ગઈ છે. દર વર્ષે $1000 કરોડ તબાહી થતી હતી. આ વર્ષે $2100 કરોડ તબાહી મચી. 24 રાજ્યોમાં પૂરથી બરબાદી, 200થી વધારે લોકોના મોત, 6 કરોડ લોકો પૂરથી પ્રભાવિત થયા. થ્રી ગોર્જસ ડેમના કારણે જે તબાહી મચી તેના કારણે ચીન સરકાર સામે ગુસ્સો વધી ગયો છે, કેમ કે ડેમનું બાંધકામ શરૂ થાય તે પહેલા જ કહેવાઈ રહ્યું હતું કે ડેમ ફાયદો ઓછો અને નુકસાન વધારશે. તે સમયે સરકારે કોઈની વાત ન સાંભળી અને હવે તે ડર સાચો સાબિત થઈ રહ્યો છે. પૂર અને ડેમના કારણે વધુ એક મુશ્કેલી ચીનના માથા પર તોળાઈ રહી છે, અને જો આમ થયું તો આવનારા સમયમાં ચીનમાં હાહાકાર મચી જશે અને ખતરો છે અનાજનો સંકટનો, કેમ કે ચીનમાં ભૂખમરાનું કારણ બનશે. ડેમના દરવાજા ખોલાતા પાક તબાહ થયો. પૂરથી 1.5 કરોડ એકર પાક તબાહ થઈ ગયો. ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતા આગામી પાકને નુકસાન. ચીનમાં સૌથી વધારે ખેતી આ વિસ્તારમાં થાય છે. આ વિસ્તારમાં ચીનના 70% ચોખા ઉત્પન્ન થાય છે. મકાઈ, સોયાબીન જેવા પાક પણ આ વિસ્તારમાં થાય છે. પૂરથી ચીનમાં અનાજ સંકટનો ખતરો. જો કે આ પહેલા પણ આ વિસ્તાર પૂરથી તબાહ થયા છે, પરંતુ આ વખતે તમામ રેકોર્ડ તૂટી ગયા. સાથે જ કોરોનાને લઈ બીજા દેશ સાથે ચીનના સંબંધો પણ બગડ્યા છે, જેના કારણે ચીનની મુશ્કેલી વધી ગઈ છે. આ સાથે જ સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. માં ચીનમાં ભયંકર દુકાળ આવ્યો હતો. 5 કરોડ લોકો ભૂખ્યા તરસ્યા મરી ગયા હતા. ચીનમાં ત્યારે માઓની તાનાશાહી હતી. માઓએ ત્યારે મોટા ડેમ બનાવવાનું શરૂ કર્યું હતું, અને હવે આ ડેમ જ આફતનું કારણ બન્યા છે. ડેમને બચાવવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી જ ચીનનું વર્તમાન અને ભવિષ્ય બંને ડૂબાડી રહ્યું છે. ચીન હવે પોતે પેદા કરેલા સંકટનો જ ભોગ બની રહ્યું છે. ચીનમાં ચારે બાજુ બસ તબાહી. ચીનમાં ચારે બાજુ બરબાદીની તસવીરો. ચીનમાં 11 રાજ્યો પર પૂરનો હુમલો. છ કરોડ લોકોના જીવ પર ખતરો. આ તસવીરો જોઈને કોઈ પણ હૈયું હચમચી જાય. પૂરે ચીનના 11 રાજ્યોમાં એવો હાહાકાર મચાવ્યો કે ચીને છેલ્લા 100 વર્ષોમાં આવું ભયાનક પૂર જોયું નથી. આ તસવીરો બતાવે છે કે પૂર આગળ ચીન લાચાર થઈ ગયું છે. કુદરતની આ ટક્કરે હજારો મકાનોને ધરાશાયી કરી દીધા. ચીનમાં આવી કુદરતી તબાહીની પોતાની ક્રોનોલોજી છે. ચીનમાં દર વર્ષે આવી રીતે જૂનના મહિનામાં પૂર આવે છે, પણ આ વખતે મે મહિનાથી જ ભારે વરસાદ ખાબકી રહ્યો હતો.
જેના કારણે ચીનથી તમામ ડેમ ઓવરફ્લો થતા ગયા, જેનું પરિણામ તે આવ્યું કે જૂન મહિનામાં પૂરે ચીનને પોતાના સકંજામાં લઈ લીધું. ચીનમાં બેકાબુ નદીઓ, 630 નદીઓમાં પૂરની સ્થિતિ, 194 નદીઓ ખતરાના નિશાનાની ઉપર, 53 નદીઓએ તમામ રેકોર્ડ તોડ્યા. ચીનમાં 600થી વધુ નદીઓનો કહેર એવો તૂટ્યો કે બધું જ ડૂબી ગયું. નીચાણવાળા વિસ્તારોથી લઈને ઊંચાણવાળા વિસ્તારોમાં પણ પૂરના પાણી કેટલાય ફૂટ ઉપર વહી રહ્યું છે. પહેલા પૂર નદીના આસપાસના વિસ્તાર પૂરતું જ હતું. તે પૂર હવે કેટલાક રાજ્યોમાં પોતાની તમામ હદો ઓળંગી રહ્યું છે. ચીન માટે વર્તમાન સમય પડકારોનો છે, સાથે જ આવનારો સમય ચીન માટે મુશ્કેલી લાવવાનો છે. ઓગસ્ટ મહિનામાં કેટલાય રાજ્યોમાં પાણી ભરેલા છે, કેટલાય રાજ્યો પાણીમાં ડૂબેલા છે. એવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચીનમાં ખરીફ સિઝન બરબાદ થઈ શકે છે. ચીનમાં આ વર્ષે જે પૂર આવ્યું છે તેને બધા રેકોર્ડ તોડી નાખ્યા છે, પણ પૂરના પાણીને પહેલીવાર નથી કે ગરીબોના વિસ્તારમાં વાળવામાં આવી રહ્યા છે. ચીનની સરકાર દર વર્ષે ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓને બચાવવા માટે ગરીબોની આવી જ રીતે બલી આપી રહી છે. પૂરને ગરીબો અને ગ્રામીણ વિસ્તાર તરફ વાળી દેવામાં આવે છે અને અમીરોને બચાવી લેવામાં આવે છે. ચીન સરકારની આ હરકતથી લાખો એવા લોકો બેઘર થાય છે જેમના પાસે એટલા રૂપિયા પણ નથી હોતા કે જેઓ બીજી વાર પોતાનું ઘર બનાવી શકે. પૂરથી બેઘર થઈ જતા તેઓ રસ્તા પર આવી જાય છે. પણ ચીન સરકારના અત્યાચારની કહાની અહીં જ પૂર્ણ નથી થતી. આ લાખો લોકોને બેઘર કર્યા બાદ ચીન સરકાર તેમને શાંતિથી જીવવા નથી દેતી. પહેલા ચીનની સરકાર ગરીબોને પૂરથી મારે છે, પછી નુકસાનીનું વળતર પણ નથી ચૂકવવામાં આવતું. ગરીબ ખેડૂત ઈચ્છે કે પહેલા જ નુકસાનનો વીમો કરાવી લે, પરંતુ તેનું પ્રીમિયમ એટલું મોંઘું કરવામાં આવ્યું છે કે તે કરાવી પણ નથી શકતો. આવી રીતે ગરીબ પાસે કોઈ જ રસ્તો નથી રહેતો. આના પરથી ખબર પડે છે કે ચીન કેવી રીતે પોતાના ગરીબ લોકો સાથે ભેદભાવ ભર્યું વર્તન કરે છે. ચીનની આ નીતિના કારણે લાખો લોકો અહીં ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. સરકારને પણ તેમની કોઈ પરવા નથી. સરકારની નીતિ ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબોને જ મિટાવવાની છે. સરકાર આ ગરીબોના આંકડા પણ બહાર નથી પાડતી. આવા લોકો રીબાઈને મરવા માટે પણ છોડી દેવામાં આવે છે. પૂરના પાણી છોડાતા ગરીબોની કમાણી પાણીમાં તણાઈ ગઈ છે. અમીરોને બચાવવા માટે ચીન દશકાઓથી ગરીબોને આવી રીતે જ મારી રહ્યું છે. ચીન આવા સમાચારને દેશની બહાર જવા દેતું નથી. આ વખતે પણ ચીનમાં સદીનું સૌથી મોટું પૂર આવ્યું છે, જેના રિપોર્ટિંગ માટે ઘણા બધા પત્રકારો ચીન પહોંચ્યા છે. જેના કારણે ચીનની આ કાળી કરતૂત પરથી પડદો હટ્યો છે. જે બાદ આખી દુનિયામાં અવાજ ઉઠી રહ્યો છે, પણ ચીન ચૂપ છે. ચીનની આ નીતિને કારણે જ ગરીબ વધારે ગરીબ થઈ રહ્યો છે અને ચીનની સરકારનું આ અમાનવીય અને શોષણકારી કૃત્ય છે, જેના પર લગામ લગાવવી જોઈએ. ચીને છેલ્લા 2 દશકામાં ઘણા બધા ડેમ બનાવ્યા છે. ચીનની સૌથી મોટી નદી યાંગત્સે પર જ ચીને 200થી વધુ ડેમ બનાવ્યા છે. આ ડેમની મદદથી ચીન જ્યાં ઈચ્છે ત્યાં નદીઓનું પાણી રોકી અને વાળી શકે છે. ચીનની સરકાર આનો ફાયદો ઉઠાવી રહી છે. દર વર્ષે પોતાના દેશના ગરીબોને ડૂબાડે છે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાત.